હેલો દોસ્તો, આજે વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં ગરમા ગરમ વડાપાઉં ખાવા માટે મળી જાય તો કેટલી મજા પડી જાય. તો ચલો આજે વડાપાઉંની રેસીપી જોઈ લઈએ. એની સાથે મેં 3 પ્રકારની ચટણી બનાવી છે, એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. હજી સુધી ઘણા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે વડાપાઉં બનાવવાની શરૂઆત કરી લઈએ. અહીંયા મેં 500 ગ્રામ બેસન લીધો છે. એમાં આપણે 1 ચમચી અજમો એડ કરી દઈશું. હાથેથી મસળી અને એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 2 કપ જેટલું પાણી એડ કરી અને સરસ બેટર બનાવી લઈશું. પાણી આપણે થોડું એડ કરતા જઈશું અને બનાવતા જઈશું તો એમાં લમ્સ નહીં બને અને સરસ બેટર તૈયાર થઈ જશે. આપણું વડાપાઉંનું બેટર રેડી છે. હવે આપણે એને 30 મિનિટ માટે એટલે કે અડધા કલાક માટે આપણે એને રેસ્ટ આપીશું. હવે આપણે વડાનો મસાલો બનાવી લઈએ. એના માટે આપણે આદુ, મરચાં અને લસણને ચોપ કરી લઈશું ચોપરની મદદથી. આપણા આદુ, મરચાં, લસણ ચોપ થઈ ગયા છે. હવે આપણે મીઠી ચટણી માટે 2 ટેબલસ્પૂન જેટલી આંબલીને પલાળીને રાખી હતી તો એને મસળીને એનો ગર બધો જ આપણે સ્ટેનરની મદદથી ગાળી લઈશું. હવે આપણે એમાં 2 કપ જેટલો ગોળ એડ કરી દઈશું. એક ચમચી કાશ્મીરી લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને પછી એને ગેસ પર સ્લો ફ્લેમ પર ઉકળવા રાખી દઈશું. આપણે ચટણીને બાજુના ગેસ પર ટ્રાન્સફર કરી દઈશું અને બટાકાનો મસાલો બનાવી લઈશું. એના માટે આપણે પેન લઈ લઈશું અને 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ તતડી જાય એટલે આપણે જીરું, હિંગ, હળદર અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે આદુ, મરચાં, લસણ એડ કરી દઈશું અને સાતળી લઈશું. હવે આપણે 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરી દઈશું. અને સરસ રીતે 1 મિનિટ માટે આપણે સતળાવા દઈશું.
હવે આપણે બાફેલા બટાકા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે બાજુમાં ચટણીને પણ હલાવતા જઈશું. હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો બટાકાનો મસાલો રેડી છે. હવે આપણે એને ઠંડો થવા દઈશું. હવે આપણે 1 ચમચી કોર્નફ્લોર લીધો છે. એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી અને ચટણીમાં મિક્સ કરી દઈશું, જેથી આપણી ચટણી થોડી થીક થઈ જાય. અને હવે આપણે સતત હલાવતા રહીશું, જેથી કોર્નફ્લોર નીચે બેસી ન જાય. આપણી મીઠી ચટણી રેડી છે. હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. એના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલા ધાણા લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લસણની કળી, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ચાટ મસાલો. આ બધાનો જ આપણે પેસ્ટ બનાવી લઈશું. આપણી ગ્રીન ચટણી પણ રેડી છે. હવે આપણે ડ્રાય રેડ ચટણી આવે વડાપાઉંની, એ બનાવી લઈએ. એના માટે મેં 15 થી 20 કળીને આ રીતે ચપ્પુથી કાણા પાડી અને ફ્રાય કરી લીધી છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈશું. હવે આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે જે બેટર બનાવ્યું છે એમાંથી થોડી મમરી પાડી લઈશું ચટણી બનાવવા માટે. આપણી મમરી પણ રેડી છે. હવે આપણે ચટણી બનાવી લઈએ. તો આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને જે આપણે મમરી બનાવી એ એડ કરી દઈશું અને 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું અને મિક્સરમાં આપણે પલ્સ મોડ પર ચલાવીશું. આપણી ડ્રાય ચટણી રેડી છે. જો તમારી ચટણી થોડી મોઇસ્ચરવાળી થાય તો તમે બ્રેડનો એક ટુકડો નાખી અને ફરીવાર મિક્સર ચલાવી લેશો તો આ રીતે ડ્રાય ચટણી જ બનશે. હવે આપણે મસાલામાંથી વડા તૈયાર કરી લઈએ. આ રીતે એને રાઉન્ડ શેપ આપી દઈશું અને આપણે મરચાંને ફ્રાય કરી લઈશું. આપણે મરચાંને સેમી ફ્રાય કરીશું. હવે આપણે વડાને
બેસનના બેટરમાં ડીપ કરી અને ફ્રાય કરી લઈએ. આપણા વડા સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે વડાપાવને એસેમ્બલ કરી લઈએ. પાવને આપણે વચ્ચેથી કટ કરી લઈશું. હવે આપણે નીચેના ભાગમાં ગ્રીન ચટણી લગાવી દઈશું. અને ઉપરના ભાગમાં આપણે ડ્રાય રેડ ચટણી લગાવી દઈશું. અને વચ્ચે વડું મૂકી અને વડાપાવ બધા રેડી કરી લઈએ. હવે આપણે વડાપાવને સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.